વિષયોને વિસ્મૃતિ થઈ જાય અને કેવલ ને કેવલ ભગવતમય અને ભક્તિમય તમે બની જાઓ, એ જ ભાગવતનું પરમ ફળ. અને જે દિવસે ભાગવત શ્રવણ કરતા 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 હૃદય ભગવાનથી છલકાવા લાગે, ત્યારે માનજો ભાગવત તમારી અંદર બિરાજી ગયું છે. તમે ભાગવતમાં બેઠા છો અત્યારે, 7મા દિવસે ભાગવત તમારામાં બેસી જશે. અને હું તો હંમેશા કહું કે કથા આપણે નથી બેસાડતા, કથા આપણને બેસાડતી હોય છે. બાકી અત્યારના માણસને 7 દિવસ 4-4 કલાક એક જગ્યાએ બેસાડવો કેટલો અઘરો છે. બધા લોકોની એક ફરિયાદ હોય છે, પિતા દીકરાને કે બેટા થોડી વાર બેસતો ખરા મારી જોડે, પતિ પતિને કે થોડી વાર બેસો તો ખરા મારી જોડે, મિત્રને કે થોડી વાર ટાઈમ કાઢીને બેસતો ખરા. એટલે દરેકની ફરિયાદ એ છે ને કે કોઈ કોઈની જોડે બેસતું નથી, કોઈ કોઈનું સાંભળતું નથી. આપણે એમ કહીએ ને, દરેકની ઘરમાં ફરિયાદ શું હોય? પિતાની દીકરા માટે હોય કે મારું સાંભળતો નથી, દીકરાની પિતા માટે હોય મારું સાંભળતા નથી, પતિનું પત્ની માટે હોય, પતિનું પત્ની માટે હોય, ભાઈનું ભાઈ માટે હોય, આડોશીનું પાડોશી માટે હોય, એક દેશનું બીજા દેશ માટે હોય, મારું કોઈ સાંભળતા નથી. ત્યારે દુનિયામાં એવો સમય ચાલી રહ્યો છે કે જ્યાં કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી, અને એવા સમયે 7-7 દિવસ 4-4 કલાક તમે મને સાંભળવાના છો, એ મારું સૌભાગ્ય છે. તમે ભાગવતને સાંભળવાના છો, એ તમારું સૌભાગ્ય છે. હું તો નિમિત્ત છું. ભાગવત કથામાં વક્તા તો નિમિત્ત હોય છે. ભગવાન બોલે એને ભાગવત કહેવાય. ભાગવતનો અર્થ જ થાય ભગવતા પ્રોક્તમ भागवतम. जो भगवान ने कहा वही भागवत है. भगवता उदितम भागवतम. કારણ કે ભાગવતના આદિ વક્તા એ ભગવાન પોતે છે. ભગવાન પોતે 4 શ્લોકમાં બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવત સંભળાવે છે, અને પછી એનો વિસ્તાર 18,000 શ્લોકોમાં થાય છે. એટલે ભાગવતનો અર્થ કર્યો ભગવાન બોલે. અને અત્યાર સુધી શું થાય, આપણે દોડી દોડીને મંદિરમાં જઈએ, ઘરે પણ સેવા કરતા હોઈએ, પણ બોલે કોણ? ભક્ત બોલે મંદિરમાં અને ભગવાન સાંભળે. અને કથામાં ભગવાન બોલે અને ભક્ત સાંભળે. બસ આ ફરક કથા અને મંદિર. આ પણ ભગવાનનું મંદિર જ છે. મહાપ્રભુજી તો સાક્ષાત શ્રીનાથજી બાબાનું રૂપ ભાગવતજીને કહ્યું છે, અને કહ્યું છે શ્રીનાથજીથી લેશ માત્ર પણ ઓછા ભાગવતજીને નહીં કરવા. હવે તમને નાથદ્વારામાં આ રીતે માથે શ્રીનાથજી પધરાવીને કોઈ લઈ જવા દે? નાથદ્વારામાં તમને કોઈ અહીંયા આ રીતે સોફા પર બેઠા છો, એમ નાથદ્વારામાં શ્રીનાથજીની સન્મુખ કોઈ બેસવા દે? સંભવ નથી. પણ આ ભાગવત ભગવાન એવા છે કે એ જ શ્રીનાથજી બાબા ભક્તોને આધીન થઈ, ભક્તોને વશ થઈ, ભક્તોના થઈ અને તમારા સુધી શ્રીનાથજી બાબા પહોંચે છે. અને જ્યારે જ્યારે ભાગવત કથા કરાવવાનો અવસર મળે ને, તો એમ માનજો કે નાથદ્વારામાં બિરાજતા શ્રીનાથજીએ પોતાનો હાથ લાંબો કરી તમારા માથે હાથ મૂક્યો છે. આ તમારા પરિવારના માથે શ્રીનાથજીનો હાથ પડ્યો, તો તમારા નિમિત્તે ભાગવતજી રૂપે શ્રીનાથજી બાબા આવ્યા. પ્રભુના અનેક રૂપ છે, અનેક સ્વરૂપો છે, અને એમાંનું સૌથી સુંદર અને ઉત્તમ કોઈ સ્વરૂપ હોય ને, તે ભાગવત છે. કારણ કે આમાં જે ભગવાન બિરાજે છે એ કોઈક જુદા જ સ્વભાવના છે, એ કોઈક જુદા જ સામર્થ્ય વાળા છે, એ કોઈક જુદી જ સુંદરતા લઈને બિરાજેલા છે. કેવા છે ભાગવતના ભગવાન? આપણે તો જયારે ગીતાજીમાં ભગવાનનું રૂપ સમજીએ છીએ, એમનો સ્વભાવ સમજીએ છીએ, એમનું સામર્થ્ય સમજીએ છીએ, તો કાંઈક ભગવાન જુદા લાગે છે. આ ભાગવતનો ભગવાન કંઈક જુદો છે. જેમ જેમ તમે સાંભળતા જશો એમ તમને એમ લાગશે કે રોજ એક ડગલું મેં ભગવાન તરફ આગળ વધ્યો. તમને એ પોતાનો લાગવા મળશે. જો અત્યારે ભગવાન છે ને, આપણને બધાના લાગે છે, સમજતીગત સર્વત્ર. ભાગવત સાંભળ્યા પછી આજ ઠાકોરજી તમને એમ લાગશે કે આ તો મારો છે, આ તો મારા માટે આવ્યો છે. અને
સમષ્ટિગત પ્રભુ જયારે વ્યક્તિગત લાગવા માંડે ને ત્યારે માનવું કે હવે ઠાકોરજી મારા પર કૃપા કરી રહ્યા છે, આ મારું લાલન છે. જો આપણે ઘણી વાર પુષ્ટિ માર્ગનો તો એક ક્રમ જ છે, આમ 10 ઠાકોરજી એક સાથે પધરાઈને પણ મનોરથ કર્યો હોય ને અને વલ્લભકુલ પધારે ને તુરંત કહીએ પેલા લાલન છે ને મારા છે, આ શ્રીનાથજી મારા છે. આ મારાપણું છે ને એ જ આપણું વૈષ્ણવપણું છે. વૈષ્ણવને ઠાકોરજી બધાનો નથી લાગતો, એને પોતાનો લાગે છે. અને જયારે આવો પરમાત્મા જે સર્વ સમર્થ અને સર્વત્ર વ્યાપેલો છે એ જયારે આપણને આપણો લાગવા માંડે ત્યારે માનવું કે કથા મને ફલિત થઈ રહી છે. પ્રભુએ આપણા લૌકિક જીવનમાંથી કોઈ 50 ના, કોઈ 60 ના, કોઈ 70 ના, કોઈ 80 ના, કોઈ 20 ના, જુદી જુદી આયુના લોકો બેઠા છે અને એમાંથી 7 દિવસ પોતાના માટે જુદા કાઢી લીધા ઠાકોરજી. નહીં તો વિચાર કરો, અત્યારે કથા ન થતી હોત તો અત્યારે તમે બધા ઘરે શું કરતા હોત? કેમ હસવું આવ્યું? હું તો એમ જ કેવા જતો તો માળા ફેરવતા હોત. આ લૌકિક જીવનમાંથી, આ સંસારિક જીવનમાંથી પ્રભુએ આપણને કાઢી અને પોતાની સન્મુખ બેસાડી દીધા. તું મારી સામે બેસ, મને સાંભળ. આજ સુધી હું તને સાંભળતો આવ્યો, તારી બધી જ ફરિયાદો, તારી બધી જ માંગો મેં સાંભળી અને જે તારા હિતમાં હતી બધી પૂરી પણ કરી. હવે તું મને સાંભળ. અને પ્રભુને સાંભળવાનો અવસર એ જ ભાગવત કથા છે. ભગવાનને સમજવાનો અવસર એ શ્રીમદ ભાગવત કથા છે. અને જેને આપણે માનીએ છીએ ને, જેના દર્શન માટે કલાકો લાઈનમાં ઉભા રહીએ છીએ, એને સમજવાનો ક્યારેય પ્રયાસ નથી કરતા. કોઈ કે હું ભગવાનમાં નથી માનતો, કોઈ એમ કે તો પેલા પૂછવું પડે પણ ભગવાન એટલે શું, તો એની ડેફિનેશન શું કરે છે, તો કોને ભગવાન કે છે, પેલા એ ચોખવટ કર તો તને જ સમજાઈ જશે કે હું છું એ જ પ્રમાણ છે કે એ છે. મારે એને સાબિત કરવા માટે ક્યાંક જુદા ગોતવા જવાની જરૂર નથી. મારું અસ્તિત્વ હોવું, મારું હોવાપણું જ મને પ્રમાણ આપે છે કે ચોક્કસ છે. ભાગવતની આ દિવ્ય કથા છે, ગાથા છે. સાક્ષાત શ્રીનાથજી બાબાનું વાંગમય રૂપ આપણે માનીએ છીએ, શબ્દમય રૂપ, વાણીમય રૂપ. કહેવાય છે કે જ્યાં ભાગવત કથા થાય ત્યાં સકલ તીર્થો આવીને નિવાસ કરતા હોય છે. હવે આ સ્થાન કોઈ નવલખી ગ્રાઉન્ડ નથી રહ્યું. તમે દ્વારમાં પ્રવેશતો ને તો ઉપર લખ્યું હશે નાથ દ્વારા. હવે આ શ્રીનાથજી બાબાનું ધામ બની ગયું, ભાગવતજી બિરાજી ગયા. હવે અહીંયા સકલ તીર્થોનો નિવાસ થશે. કહેવાય છે કે જ્યાં ભાગવત કથા હોય ત્યાં 33 કોટી દેવતાઓ આવીને નિવાસ કરતા હોય છે. સકલ દેવતાઓનો વાસ થઈ જાય. અને ભાગવતજી તો પોતે સાક્ષાત શ્રીનાથજી છે જ. અને એટલે માનવામાં આવે કે તમે એમ ઈચ્છો કે ભારતના જેટલા તીર્થો છે મારે એ બધા જ તીર્થોની યાત્રા કરવા જવું છે, તો કદાચ જીવન ખૂટી જાય પણ બધા તીર્થયાત્રા ન થઈ શકે. પણ એક ભાગવતજીની પરિક્રમા કરો ને તમે તો ભારતના સકલ તીર્થોની યાત્રા થઈ ગઈ કહેવાય. તમે કેવલ ભાગવતજીને દંડવત કરો ને તો 33 કોટી દેવતાઓ સુધી વંદન પહોંચી જાય. તમે કેવલ ભાગવતને વંદન કરો ને તો 24 અવતારોને પ્રણામ પહોંચી જાય તમારે. જો આપણે ત્યાં શાસ્ત્રોમાં અનેક પ્રકારના પુણ્યોના ફળ બતાવે છે કે જીવનમાં આને આટલા પુણ્યો કરે તો એને આવા સુખ મળે, અને અનેક પ્રકારના પાપના પ્રાયશ્ચિત બતાવે છે. જીવનમાં અનેક પ્રકારના પાપ થતા હોય ને ઘણી વાર કોઈ અપરાધ થઈ જાય અને આપણે કોઈ વિદ્વાનને પૂછવા જઈએ કે આનું પ્રાયશ્ચિત શું? 3 પ્રકારના કર્મોની વાત શાસ્ત્રોમાં છે: વિધેયાત્મક, નિષેધાત્મક અને પ્રાયશ્ચિત કર્મ. શાસ્ત્ર 3 પ્રકારના કર્મ બતાવે છે. એક, શું કરવું જોઈએ; બીજું, શું ન કરવું જોઈએ; અને ત્રીજું, ન કરવાનું થઈ ગયું તો એનું પ્રાયશ્ચિત શું? એમાંથી કેમ મુક્ત થવાય? લોકો ભલે એમ કહેતા હોય કે કરેલા કર્મો તો ભોગવવા જ પડે, એનાથી છૂટાય નહીં, ભોગવ્યા સિવાય છૂટકો નથી. ના, કરેલા કર્મોમાંથી પણ મુક્ત થઈ શકાય છે. એવા શાસ્ત્રોમાં ઉપાયો છે.
તો દરેક પાપનું પ્રાયશ્ચિત પણ છે. પણ તમને પ્રશ્ન થાય, કોઈ એક એવું પ્રાયશ્ચિત ખરું કે જે હું કરું અને મારા સઘળા પાપો સમાપ્ત થઈ જાય? સકલ પાપોનું એક કોઈ એવું પ્રાયશ્ચિત ખરું? તો કે હા, શ્રીમદ ભાગવત કથા. જો 7 દિવસ ભાગવતજીનું શ્રવણ કરો તો જીવનમાં જન્મ્યા ત્યારથી જેટલા પણ પાપ થયા હોય એનું કોઈ એક પ્રાયશ્ચિત હોય તે શ્રીમદ ભાગવત કથા છે. આ એક કથાના શ્રવણ માત્રથી સકલ પાપોના પ્રાયશ્ચિત થાય છે. આજ સુધી જીવનમાં જેટલા પુણ્યો થયા હોય અને તમને એમ થાય કે મારે સકલ પુણ્યોનું કોઈ એક એવું પરમ ફળ મેળવવું છે, અને જો પ્રભુને આવીને તમે એમ કહો કે આજ સુધી મેં જેટલા પુણ્યો કર્યા હોય એનું કોઈ એક સર્વોચ્ચ ફળ મને આપો, તો ઠાકોરજી તમારા ભાગ્યમાં ભાગવત કથા લખી દેતા હોય છે. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમમ ચ લભતે પુરુષો યદા વૈ. એવી દિવ્ય ગાથા અને કથા શ્રીમદ ભાગવતની છે. પુનઃ પુનઃ કહીશ, ભાગ્યશાળી છે આ ચોકસી પરિવાર કે તમારા આંગણે તમારા સંકલ્પથી, તમારા મનોરથથી આજે ભાગવતજી આ શહેરમાં પધાર્યા છે. આજે વડોદરા નાથદ્વારા બની ગયું છે અને આપ લોકો જેમ નાથદ્વારામાં દોડી દોડીને શ્રીજીની સન્મુખ થાવ છો, એમ ભાગવતજીની સન્મુખ થાવ તે શ્રીનાથજીના દર્શન કર્યા બરાબર જ છે, એમ શાસ્ત્ર કહે છે. મહાપ્રભુજી ભાગવતજીની સમાનતા શ્રીનાથજી સાથે કરે છે. વેદમાં પરમાત્માના 12 અંગ કહ્યા છે. દ્વાદશાંગ વહી પુરુષ, 12 અંગ વાળો પરમાત્મા છે. તમારું ભાગવત પણ 12 સ્કંદ વાળો છે. આમાં 12 સ્કંદ છે, 335 અધ્યાય છે અને 18,000 શ્લોકો છે. તો શ્રીનાથજી બાબા સાથે મહાપ્રભુજી સમાનતા કરે છે. પહેલો અને બીજો સ્કંદ એટલે શ્રીનાથજીના બંને ચરણ, ત્રીજો અને ચોથો સ્કંદ શ્રીનાથજી બાબાના બંને બાહુ, પાંચમો અને છઠ્ઠો સ્કંદ બંને જંઘાઓ, સપ્તમ સ્કંદ શ્રીનાથજી બાબાનો મુષ્ટિકા વાળો હાથ, આઠમો અને નવમો સ્કંદ બંને વક્ષસ્થળ શ્રીનાથજીના, દશમ સ્કંદ શ્રીનાથજીનું હૃદય, 11મો સ્કંદ શ્રીનાથજીનું મસ્તક અને 12મો સ્કંદ એ શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ. જે ઊંચા હાથ કરી શ્રીનાથજી બાબા પોતાની નિકટ ભક્તોને બોલાવે છે, આવ 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 આવ. આપણે ત્યાં સ્વરૂપની ભાવના એ જ બતાવી ને કે નિકુંજના દ્વાર ઉપર ઉભા રહીને શ્રીનાથજી બાબા ઊંચો હાથ કરી પોતાના લીલાના જીવોને પોતાના શરણમાં બોલાવે અને શરણમાં આવે એટલે શ્રીનાથજી બાબા મુઠ્ઠીમાં એ ભક્તનું હૃદય પકડી લે. હવે તું મારો થઈ ગયો, હવે તને બીજે નહીં જવા દો. અને શ્રીનાથજી બાબા મુઠ્ઠીમાં પોતાના ભક્તોના હૃદયને પકડી લે અને અંગૂઠો બહાર છે એટલે માયાને અંગૂઠો બતાવે છે કે હવે આ મારો થઈ ગયો, તારા કામનો રહ્યો નથી, હવે તું આના પર પ્રભાવ નહીં પાડી શકે. મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ. ગીતાજીમાં પણ કહ્યું ને, દૈવી એષા ગુણમયી મમ માયા દુરત્તયા મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ. જે મારા છે એ માયાથી તરી જાય છે. અંગુષ્ઠના તો અનેક ભાવ છે. શ્રીનાથજી બાબાનો અંગૂઠો બહાર છે ને એટલે જે વૈષ્ણવ દર્શન કરવા નાથદ્વારામાં આવે ને અને શ્રીનાથજીના મુખારવિંદની સામે દ્રષ્ટિ જાય, અનેક અનેક ભાવ લઈને વૈષ્ણવ આવ્યા. આપણને એમ થાય કે આપણા ભાવ ઠાકોરજી જાણતા હશે કે નહીં? આટલી ભીડમાં હોઈએ, આટલા લોકોની વચ્ચે હોઈએ, શું શ્રીનાથજી બાબાએ મને જોયો પણ હશે? ઘણી વાર આપણને પ્રશ્ન બી થાય ને કે આપણે તો ઠાકોરજીને યાદ કરતા હોઈએ, શું ઠાકોરજી આપણને યાદ કરતા હશે ક્યારે? આપણે તો ઘણી વાર પ્રભુનું સ્મરણ કરતા કરતા આંખો ભીંજાઈ જાય કે શ્રીનાથજી બાબા આટલા દિવસ થયા તારા દર્શન કરવા નથી આવ્યા, એ ગિરિરાજજી બાબા કેટલા દિવસ થયા તારા સન્મુખ નથી થવાયું, એ યમુનાજી તારા પાન કરે કેટલો સમય થઈ ગયો. ઘણી વાર બેઠા બેઠા આપણને તાપ થાય, એમ થાય કે આપણે તો પ્રભુને યાદ કરીએ છીએ પણ શું એ ઠાકોરજી આપણને યાદ કરતા હશે? અને યાદ કરતા હોય તો ખબર કેમ પડે કે ઠાકોરજી મને યાદ કરે છે? આચાર્યો અને વૈષ્ણવ ભગવદીઓ એટલું જ કહ્યું કે જ્યારે જ્યારે આવા કથામાં બેસવાના અવસર મળે ને ત્યારે માનજો કે આજે ઠાકોરજી મને યાદ કરે છે. જ્યારે જ્યારે આવા સત્સંગના ક્ષણો મળે
ત્યારે માનજો આજે ઠાકોરજી મને યાદ કરી રહ્યા છે અને એટલા મને બધે સંસારમાંથી ખેંચી પોતાની કથામાં લાવીને બેસાડી દીધો. આ પ્રભુની કૃપાનું પ્રમાણ છે. પ્રભુ અંગુષ્ઠ દ્વારા એ જે ભક્તો દર્શન કરવા આવ્યા હોય ને એના ભાવનું ઠાકોરજી ગ્રહણ કરી લે છે. આપણે પણ જયારે ઠાકોરજીને ભોગ ધરીએ છે ત્યારે ભોગ ધરીએ ત્યારે સામગ્રી પ્રભુને અંગીકાર કરાવી હોય પણ એમાં આપણો જે ભાવ હોય એ ઠાકોરજી ગ્રહણ કરે અને પોતાની કૃપા ભેળવી દે અને એને પ્રસાદ બનાવીને પાછો આપી દે. એટલે ઠાકોરજી આરોગ્ય તો ઓછું ન થાય, ઉલટાના 5 વૈષ્ણવનું બનાવ્યું હોય તો 25 જણા પ્રસાદ લઈ જાય. મર્યાદા માર્ગમાં ઠાકોરજી આરોગ્ય તો ઘટી જાય, પુષ્ટિ માર્ગમાં તો પ્રભુ અંગીકાર કરી એને અનેક ગણું વધારી દેતા હોય છે. તો શ્રીમદ ભાગવતની સન્મુખ આપણે બધા ઉપસ્થિત છીએ. 12 અંગવાળા શ્રીનાથજી બાબા અને 12 સ્કંદવાળા શ્રીમદ ભાગવતજી. આનો એક એક અક્ષર ભગવાન છે. તો કહું કે ભગવાન અનેક અવતાર લે છે, તો ભગવાનને આવું વાંગમય વાણીમય અવતાર કેમ લેવો પડ્યો? ભગવાનના નરસિંહ અવતાર તમે જુઓ, વામન અવતાર જુઓ, વરાહ ભગવાન જુઓ, કેટલા 24 અવતારોની કથા ભાગવતમાં આવશે. તો આવો વાંગમય અવતાર કેમ? તો કે જેવો અસુર એવો અવતાર. હિરણ્યકશ્યપુને મારવો છે તો નરસિંહ બનવું પડે, હિરણ્યાક્ષને મારવો છે તો વરાહ બનવું પડે. જેવો અસુર એવો અવતાર. તો કે અહીંયા અસુર કોણ છે? તો કે પરીક્ષિત મહારાજને લાગેલો શ્રાપ કે 7મા દિવસે તારું મૃત્યુ થશે, તક્ષક તને દંશ દેશે. શ્રાપ રૂપ અસુરને મારવા માટે પ્રભુએ વાંગમય અવતાર લીધો. અને શ્રાપ શબ્દમય છે એટલે અવતાર પણ શબ્દમય થયો. ભાગવતની કથા એ શ્રાપિતને સમર્પિત બનાવનારી કથા છે. અને આ શ્રાપ કેવલ પરીક્ષિતને જ લાગ્યો છે એમ નથી. અહીંયા બેસેલા દરેક વ્યક્તિને શ્રાપ લાગેલો છે કે 7મા દિવસે મૃત્યુ. સોમથી રવિમાં 8મો દિવસ તો આજ સુધી કોઈને મળ્યો નથી. બસ ભાગવત શીખવાડે છે એટલું કે આપણે મરીને નથી જવું, આપણે તો જીવીને જવું છે. જીવનનો ઓડકાર લઈને જવું છે. ઘણી વાર ઘણા લોકો જાય ને તો આપણે બોલતા પણ હોઈએ આ જીવી ગયા. હો, ભાગવત 100 વર્ષ તમે જીવશો એની ગેરંટી નથી આપતું, પણ જેટલું જીવશો એટલું 100 વર્ષ જેટલું જીવી લેશો એની ગેરંટી ચોક્કસ આવે છે. સંપૂર્ણ જીવન જીવશો એની ગેરંટી ચોક્કસ આપશે. એટલે આટલું મૂકીને ગયા યા આટલું રહી ગયું યા જીવનમાં આમ બાકી, એ અફસોસ ભાગવત સાંભળ્યા પછી બધું સમાપ્ત થઈ જશે. જીવ્યાનો ઉત્સવ બની જશે. જેટલી પણ ક્ષણો મળી પણ હું જીવીને ગયો. જીવનનો ઉડકાર લઈને જવું છે, અફસોસ મૂકીને નથી જવું, એની તૃપ્તિ લઈને જવું છે. ભાગવત તમને તૃપ્તિ આપશે. શ્રીમદ ભાગવત નું મહાત્મ્ય અનેક ગણું કહ્યું છે સ્કંદ પુરાણમાં અને પદ્મ પુરાણમાં. સ્કંદ પુરાણમાં 4 અધ્યાયમાં ભાગવતના મહાત્મ્યનું વર્ણન કર્યું છે. એ જ રીતે પદ્મ પુરાણમાં 6 અધ્યાય. અને ભાગવતની એક પરંપરા એવી છે કે જ્યારે ભાગવત કથા શરૂ કરો એના પહેલા 6 અધ્યાયમાં પદ્મ પુરાણમાં જે વર્ણિત છે એ મહાત્મ્યની કથા કહેવામાં આવે છે. અને મહાત્મ્યની કથાનું એટલું મહાત્મ્ય છે કે કેવલ મહાત્મ્ય સાંભળવા માત્રથી ભગવત પ્રાપ્તિ થઈ જાય છે. મુક્તિ તો ભાગવતની બાય પ્રોડક્ટ છે. કોઈ કથા બેસાડી હોય યા તમે સંકલ્પ કરો ને કે મારે કથા કરાવવી છે, એ સંકલ્પ જ્યારે કર્યો ને ત્યારે જ તમારા ભાગ્યમાં મુક્તિ લખાઈ જાય છે. પણ એક વસ્તુ યાદ રાખો, જેણે જીવનમાં કોઈ પુણ્ય ન કર્યા હોય, કોઈ સત્કર્મ ન કર્યા હોય અને જો ગુજરી જાય છતાં એની મુક્તિ કરાવી શકાય એવા ઉપાયો શાસ્ત્રોમાં છે. એટલે કે તમારા બદલે બીજો કોઈ પણ તમારી મુક્તિ કરાવી શકે છે એવા ઉપાયો શાસ્ત્રોમાં છે. ગયામાં જઈને શ્રાદ્ધ કરો, આ રીતે યજ્ઞ કરો, આ રીતે આમ કરો, તો આપણે એમ કહેવાય કે આ કરવાથી આ પૂર્વજોની કે સ્વજનોની મુક્તિ થાય. એટલે કે આપણા બદલે આપણી મુક્તિ બીજો કોઈ કરાવી શકે
પણ ભક્તિ તો જાતે જ કરીને જવી પડે. આપણા બદલે બીજો કોઈ આપણી ભક્તિ ન કરી શકે. એટલે કે સમજવાની વાત એ છે કે તાંબાના લોટામાં લાલ કપડામાં બંધાઈને ગંગા સ્નાન કરવા જવું છે કે પોતે જઈને ડૂબકી મારવી છે, તમારે નક્કી કરવા. બાકી છેલ્લે ડેસ્ટિનેશન ત્યાં છે, જવાનું ત્યાં છે. ફરક એટલો છે કે પોતે જાતે જઈને ડૂબકી લગાવો ને ગંગા સ્નાનનો જે આનંદ આવે એ પોતાને મળે, અને બીજો કોઈ વિધિ કરે આપણા દીકરાઓ કે આપણા સંતતિઓ, અને પછી જઈને અસ્થિ વિસર્જન કરે અને પછી ગંગાજીમાં વિલીન થાય, એમાં પોતાને આનંદ નથી હોતો. તો ફરક એટલો જ છે કે આ જીવનને આટલું આટલું કરીને ગયા એ આનંદ વાગોળતા જવું છે કે મારા ગયા પછી આમ કરજો, ગયા પછી આમ કરજો, ગયા પછી આમ કરજો, એ વ્યવસ્થા ગોઠવીને જવું છે. ઘણા લોકો મૃત્યુ સુધારવાની ચિંતામાં જીવન સુધારવાનું ભૂલી જાય છે. મારા ગયા પછી આમ કરજો, મારા ગયા પછી